ગુજરાત ન્યૂઝમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે ભાયલી વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। સોપાન 55 કન્સ્ટ્રક્શન સાઇટ પર એક બિલ્ડરની કાર 5 મહિનાની શ્રમજીવી બાળકી પર ફરી વળતા તેનું મૃત્યુ નિપજ્યું છે। ગંભીર અકસ્માત છતાં તાલુકા પોલીસે બિલ્ડર જીત જશવંત ઈસોટિયાની ધરપકડ કર્યા વિના માત્ર નોટિસ આપી છોડી મૂક્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। સામાન્ય ગુનાઓમાં આરોપીઓના ફોટા વિડીયો જાહેર કરતી પોલીસ આ મામલે બિલ્ડરનો ફોટો પણ બહાર ન મૂકતા પોલીસની ભૂમિકા પર ઘણા સવાલો ઊભા થયા છે। મહત્વના સમાચાર મળી આવ્યા છે વડોદરાથી કે જ્યાં ભાયલી વિસ્તારમાં આ વસ્તુ બની છે, આ ઘટના બની છે કે જ્યાં 5 મહિનાની બાળકીનું મૃત્યુ નિપજ્યું છે અને આજે ગંભીર કેસ છે। એમાં પોલીસની જે કાર્યવાહી છે એ અત્યારે સરખી રીતે નથી થઈ રહી। જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ઇમરજન્સી વોર્ડના તસવીરો જે છે, વિડીયો જે છે તમને દેખાડવામાં આવી રહ્યા છે, જ્યાં ભાયલી કન્સ્ટ્રક્શન સાઇટ પર આ અકસ્માત સર્જાયો છે અને કારની અડફેટે 5 મહિનાની બાળકી છે, ફક્ત 5 મહિનાની બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે ગંભીર કેસમાં પોલીસ કાર્યવાહી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે અને ટીવી સ્ક્રીન ઉપર જેમ ઇમરજન્સી વોર્ડ તમે જોઈ રહ્યા છો, એવી રીતે આ વડોદરાના સમાચાર છે કે જ્યાં ફક્ત 5 મહિનાની એક નાની એવી બાળકી સાથે આ અકસ્માત સર્જાયો છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ અકસ્માત સર્જાયો છે કે જ્યાં વડોદરાની અંદર આ અકસ્માતમાં 5 મહિના, ફક્ત 5 મહિનાની બાળકી સાથે આ વસ્તુ બની છે કે જેમાં પોલીસ જે છે એ કાર્યવાહી કરી રહી છે, પરંતુ પોલીસની કાર્યવાહી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ જે ગંભીર કેસ છે એ ફક્ત 5 મહિનાની બાળકીનો જ કેસ છે।